student, welcome to the Lessons Primary School, Standard 8, Subject ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 રવિશંકર મહારાજ વિશે ભણીશું. આ પાઠના લેખક છે ધીરુભાઈ પરીખ. પાઠનો સાહિત્ય પ્રકાર છે જીવન ચરિત્ર. હવે જીવન ચરિત્ર એટલે શું? તો જીવન ચરિત્ર એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિના જીવન વિશે લખે તેને જીવન ચરિત્ર કહેવાય. જીવન ચરિત્રને અંગ્રેજીમાં બાયોગ્રાફી કહેવામાં આવે છે. એટલે કે મારા ચરિત્ર વિશે કોઈ બીજી વ્યક્તિ લખે તો એ જીવન ચરિત્ર કહેવાય, અને હું મારા ચરિત્ર વિશે લખું તો એ આત્મકથા કહેવાય. તો રવિશંકર મહારાજ પાઠ એ જીવન ચરિત્ર છે, જેમણે ધીરુભાઈ પરીખે રવિશંકર મહારાજના જીવન ઉપર લખ્યું છે. આ પાઠના લખનારા લેખક ધીરુભાઈ પરીખનો આપણે પરિચય મેળવીએ તો લેખક ધીરુભાઈ પરીખનો જન્મ 31/8/1933 રોજ થયો. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે. કુમાર તેમજ કવિલોક પ્રતિષ્ઠિત સામાયિકના તેઓ તંત્રી છે. છપ્પા સંગ્રહ, અગન પચીસી તેમજ હાઇકુ સંગ્રહ આજ્ઞા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસળતી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે. આ પાઠની અંદર ધીરુભાઈ પરીખે રવિશંકર મહારાજના જીવનને ખૂબ જ સારી રીતે આપણી સમક્ષ રજૂ કર્યું છે, જે આપણને પ્રેરણા આપે છે. તો આ પાઠ વિશે આપણે આગળ જોઈએ. પાઠ સમજીએ તે પહેલાં પાઠમાં આવતા અઘરા શબ્દો અને તેના અર્થને આપણે જાણી લઈએ. સેવા એટલે ચાકરી, નોકર. મુખ સેવક એટલે ચૂપચાપ સેવા કરનાર. નિસ્વાર્થ એટલે સ્વાર્થ વિનાનું. બિરુદ એટલે કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ. મહિમાવંતુ એટલે ગૌરવવાળું. ઝળકે એટલે દીપી ઉઠે. યજમાન વૃત્તિ એટલે યજમાનોને ત્યાં ધાર્મિક કાર્યો કરાવવા. વિલાયતી એટલે પરદેશી બનાવટનું. પશ્ચાતાપ એટલે પસ્તાવો. બહારવટીયો એટલે લૂંટફાટ કરનારો. અંધશ્રદ્ધા એટલે સમજ વગરની શ્રદ્ધા. અગ્નિ સંસ્કાર એટલે મરદાને બાળવાની ક્રિયા. અને જાત જાહેરાત એટલે સ્વકીર્તિ કે પ્રસિદ્ધિ. પાઠની શબ્દ સમજૂતી જોઈએ. મહારાજ એટલે મોટો રાજા. અટક એટલે કુળની ઓળખ માટેની સંજ્ઞા. નાનપ એટલે હલકાપણું. ચરખો એટલે સૂતર કાપવાનું સાધન, કે જેની અંદર જે સૂતરનો જે દોરો હોય જે કાપવામાં આવે છે એને કપડો બનાવવામાં આવે છે. ચરખો ગાંધીજી હંમેશા પોતાની પાસે રાખતા હતા. તમે ગાંધીજીના ચિત્રો જુઓ તો તમે જોજો કે ગાંધીજી પાસે હંમેશા ચરખો રહેતો. ભાગોળ એટલે ગામનું પાદર, કે જ્યાં ગામની શરૂઆત થાય અને ગામનો અંત થાય. દૂષણ એટલે ખરાબ તત્વો. કાચું પોટચું એટલે ડરપોક. ઇન્સાન એટલે માણસ. નિર્ભરી એટલે નિડર. કોતર એટલે નદી કિનારા પાસેની બખોલો. ઘરનાળું એટલે પાણી જવા આવવા માટે બાંધેલો સાંકડો માર્ગ. હેવાન એટલે દુર્ગુણોવાળો માણસ. અને જીવન ધર્મ એટલે જીવનનું મુખ્ય કર્તવ્ય. હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. તો પાઠની શરૂઆત થાય છે રવિશંકર મહારાજની અંદર જે મહારાજ શબ્દો છે એનાથી. મહારાજ અને વડી સેવક. મહારાજ એટલે તો મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે? હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. નવાઈ લાગે છે ને કે જે રાજ વિનાના તે વડી મહારાજ હોય? હા, આ નવાઈ પ્રમાણે તેવી પણ ખરી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ. હવે કહેવાય કે જેવું મહારાજ શબ્દો આપણે સાંભળીએ તો આપણા મગજમાં તરત જ વિચાર આવે કે મહારાજ એટલે કે મોટો રાજા, કે જે સેવા કરાવે છે. પણ રવિશંકર મહારાજ એ એવા મહારાજ હતા કે જે સેવા કરાવતા નહીં પરંતુ સેવા કરતા હતા, અને પોતાની કાર્યોને કારણે તે લોકોના હૃદયના મહારાજ એ બની ગયા. આ મહારાજને તમે નથી ઓળખતા? લો, હું તમને એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. હજી ઓળખાણ ના પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે? અરે, એ જ એમનું ખરું નામ છે.
અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ એટલે કે કોઈ પણ સ્વાર્થ વગરની પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ મહારાજ એટલે ગુજરાતના મૂક સેવક. મૂક સેવક એટલે કે મૂંગા મોડે, કે જે કશું પણ બોલ્યા વગર લોકોની સેવા કરે, એ રવિશંકર મહારાજ. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા. મિત્રો, રવિશંકર મહારાજની સાચી અટક વ્યાસ છે. એમનું મૂળ નામ રવિશંકર વ્યાસ છે, પરંતુ રવિશંકર મહારાજે એટલા મહાન કાર્યો કર્યા છે કે લોકોએ એમના કાર્યથી પ્રભાવિત થઈને એમને મહારાજનું બિરુદ આપ્યું. અને આ રવિશંકર વ્યાસના બદલે રવિશંકર મહારાજ તરીકે ઓળખાવા લાગ્યા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ ચોદસના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. ઈસવીસન 1940માં મહાશિવરાત્રિના રોજ રવિશંકર મહારાજનો જન્મ થયો. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું. એમના માતા પિતાનું નામ પૂછવામાં આવે તો એમના પિતાનું નામ શિવરામભાઈ અને માતૃનું નામ એમનો નાથીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેડો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવીને આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. સારી ટેવો જેવી કે સાચું બોલવું જોઈએ, હંમેશા જૂઠું નહીં બોલવાનું, બીજાની મદદ કરવાની, એવા બધા જ ગુણો એમને એમના પિતાજી પાસેથી તેમજ એમની માતા પાસેથી ખોરાક હંમેશા ચાવીને ખાવું જોઈએ એવી આરોગ્યની ચાવીનું શિક્ષણ એમને બાળપણથી જ મળ્યું. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. સાહસિક એટલે કે હંમેશા હિંમતથી અને નીડર ભાવે એ કામ કરતા હતા. દિન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું. દિન દુઃખી એટલે કે કોઈ ગરીબ હોય, કોઈનું દુઃખ એમનાથી સહન ના થાય અને એમના પ્રત્યે તરત એ મદદે પહોંચી જાય, એવું એમની બાળપણથી જ એમનું હૃદય દિન દુઃખી પ્રત્યે લાગણીવાળું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મનમાં બનતું. બાળપણથી જ એમણે ખેતીનું કામ પણ શીખી ગયા હતા. અને રવિશંકર મહારાજને કોઈ પણ કામ આપો, એ કોઈ પણ કામ કરવામાં શરમ કે સંકોચ રાખતા નહીં. દરેક કામ ખૂબ જ એ ખુશી કરતા હતા. એવા ઉચ્ચ સંસ્કારો એમને માતા પિતાથી એમને બાળપણથી જ મળ્યા હતા. મોટા થયા પછી એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એમના કામની દિશા બદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. એટલે મોટા થયા પછી પણ રવિશંકર મહારાજની બાળપણથી જ કામ કરવાની ટેવ હતી. મોટા થયા પછી પણ એ પોતાના કામમાં એવી જ ઈમાનદારીથી કામ કરતા. ગાંધીજીના પરિચય આવ્યા પછી એમણે કામ કરવાનું છોડ્યું નહીં, પણ એમની કામની દિશા એમને બદલી દીધી. એ જે કામ ઉપાડે તેમાં દિલને દઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે. તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે. એટલે મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ વિશે કહ્યું હતું કે મહારાજ મને એટલા માટે ગમે છે કે મહારાજને ગમે તે કામ આપો, પછી એ નાનું હોય કે મોટું, મહારાજ એ કામમાં પોતાની આત્મા રેડી દે છે અને એ કામને ખૂબ જ ઈમાનદારીથી કરે છે. અને મહારાજની આ વાત મને ખૂબ જ ગમે છે, એવું ગાંધીજીએ રવિશંકર મહારાજ માટે કીધું હતું. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. એટલે ગાંધીજીને સાથે મળ્યા પછી રવિશંકર મહારાજ બધું જ પોતાનો કામ ધંધો છોડીને આઝાદીની લડતમાં ગાંધીજીને સાથ આપવા માટે ચાલી ગયા. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. એટલે યજમાન વૃત્તિ, એ બ્રાહ્મણ હતા તો યજમાન વૃત્તિનો ધંધો એ કરતા હતા. એમને વિલાયતી કપડાં છોડી દીધા, ગામ ઘર બધું છોડીને એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, એટલે ચરખા વડે ખાદીના વસ્ત્રો બનાવવામાં આવતા હતા. ખાદી એ આપણો ભારતનો બનાવટનો કાપડ છે કે જેમની શરૂઆત ગાંધીજીએ કરી હતી. તો વિલાયતી કપડાં પહેલાં પહેરતા હતા, પરંતુ
ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમણે બધું જ છોડી દીધું અને ચરખો ચલાવીને ખાદીના વસ્ત્રો એમણે પહેરવા લાગ્યા. સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એમનું જીવન મંત્ર બની ગયું હતું અને ત્યારથી જ એમણે સાદા વસ્ત્રો પહેરવા માંડ્યા. સાદું ખાવું પીવું અને સાદાઈથી જ રહેવું એ એમનું જીવન મંત્ર બની ગયું કે હવે મારે આ રીતે જીવવું છે, એવો મંત્ર એમણે રાખીને ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા. ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. એટલે આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં રવિશંકર મહારાજ ખેતીનું કામ અથવા તો જે કંઈ પણ નાનું મોટું કામ મળે એ કરી લીધા. પછી ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમણે રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું અને પછી ધીમે ધીમે એમણે લોક પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું અને એ જ પ્રવૃત્તિ એમણે મુખ્ય બની ગઈ. લોકોની સેવા કરવી, લોકોની જે મદદ કરવી એ કામમાં એ લાગી ગયા અને આ કામની શરૂઆત એમણે ઈસવીસન 1911થી કરી કે જેઓ વડોદરામાં ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. અનાથાશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું ત્યારે એ કામ એમને માટે સાવ નવું હતું, પણ એમણે આ કામમાંથી ઉપાડી લીધું. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. એટલે ફાળો ઉઘરાવવો, ફાળો એટલે કે ફંડ, એ રવિશંકર માટે સાવ નવું કામ હતું. તેમ છતાં એમણે એ કામ કરી બતાવ્યું અને પછી આગળથી એવા જ કામોમાં એ પોતાની જાતને જોતરવા માંડી. એટલે કે એ જ કામમાં પોતાની જાતને પરોવી દીધી. આગળ જોઈએ. એકવાર પેટલાદથી થોડી દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. મનસૂબો મતલબ કે ઉપાય કર્યો. એટલે કે એકવાર મહારાજ પેટલાદથી જોગણ ગામ જઈ રહ્યા હતા અને ત્યાં જોયું તો સમગ્ર ગામડાની અંદર ખૂબ જ ગરીબી અને ગંદકી જ ગંદકી જોવા મળે. તો આ ગંદકી અને ગરીબાઈ જોઈને એ રડી પડે છે અને આ ગંદકી જેવા અને ગરીબાઈ જેવા દૂષણો દૂર કરવા એ ઉપાય કરે છે કે મારે કઈ રીતે લોકોની મદદ કરવી જોઈએ. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. ગામની ભાગોળે, ભાગોળે એટલે કે ગામની જ્યાં શરૂઆત થાય, ગામનો અંત થાય, પ્રથમ નાહી ધોઈ લે, પછી એ ગામમાં પ્રવેશે. એટલે કે મહારાજને ખાવા પીવાની પણ ના પડી હોય, બસ લોકોની સેવા કરવી એ એમનો જીવન મંત્ર બની ગયો. આજુબાજુના ગામમાંથી દાળ ચોખા મેળવીને ખીચડી રાંધીને ખાઈ લે અને પાણી પીવા માટે દોરી અને લોટો સાથે રાખે. પછી એ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી. એટલે કે દોરી એ ખૂબ જ પવિત્ર હતી, જેને જનોઈ પણ કહેવાય. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર ખોવાઈ ગઈ. પછી મહારાજે નક્કી કર્યું કે હવે મારે દિવસમાં 1 જ વાર પીવું. એટલે રવિશંકર મહારાજ શું કરતા હતા કે બપોરે જમી લીધા પછી એ પાણી પી લે, પછી એ જ દિવસે આખો દિવસ એ પાણી ના પીવે અને બીજા દિવસે એ જ સમયે એ પાણી પીવે. એટલે કે 24 કલાકની અંદર એ ફક્ત 1 જ વાર પાણી પીતા હતા અને આટલું ખાઈ પીને એ લોકોની સેવાના કામોમાં ઉપડી પડતા. એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. એટલે કણભા ગામ છે, ત્યાં એક ઘીનો વેપારીઓ છે, એના ઘીના ડબ્બા કોઈએ ચોરી લીધા. મહારાજ તો પહોંચ્યા કણભા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો નહીં. એટલે જે માણસે ઘીના ડબ્બા ચોર્યા હતા, માણસને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ એ માનતો નથી. મહારાજે ઉપવાસ આદર્યા, પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભાગે અસર થઈ. બીજા દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. એટલે કે મહારાજે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ઘીના ડબ્બા ચોર્યા છે, આપી દે. પણ પેલો ચોર માનતો નહોતો. તો એના પાસેથી એનો અપરાધ કબૂલ કરાવવા મહારાજ ઉપવાસ પર ઉતરી ગયા. પાણી પીવાનું પણ છોડી દીધું. તો ચોરનું હૃદય પીગળી ગયું અને પોતાની ચોરીની કબૂલાત એને મહારાજ સમક્ષ
કરી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી અને સાથે સાથે મહારાજને વચન આપ્યું કે આ ઘીના ડબ્બા પાછા આપું છું અને હવેથી હું કોઈ દિવસ ચોરી નહીં કરું એવી એણે પ્રતિજ્ઞા લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજણા ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઉપવાસ તો ચાલ્યા, ચોર આવે નહીં. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજનો ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું અન્ન પીગળ્યું. તેને પશ્ચાતાપ થયો. તેણે ચોરી કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. એટલે પેલા કણભા ગામમાં ચોર પાસેથી ચોરીની કબૂલાત કરાવી, પછી બનેજણા ગામમાં ચોરીનો બનાવ બન્યો. તો એ ચોરી પાસેથી ચોરીની કબૂલાત કરાવવા મહારાજે ઉપવાસ આદર્યા. 1 નહીં 2 નહીં 3 નહીં 8 દિવસ સુધી ઉપવાસ ચાલ્યા. એટલે મહારાજની ઉપવાસની ખબર સાંભળીને ચોરનું હૃદય પીગળ્યું અને એણે પોતાની ચોરીની પશ્ચાતાપ કર્યો અને ફરી ચોરી ન કરવાની એને મહારાજ પાસે પ્રતિજ્ઞા લીધી. આમ કરીને મહારાજે 8 દિવસ પછી પોતાના ઉપવાસ છોડ્યા અને ચોર એ જે ચોરી કરતો હતો એને કામ પણ છોડાવી દીધું. આ તો વાત થઈ નાના ચોરોની. પણ મહારાજે તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાનું સુધારવાનું પણ એ ચૂકે નહીં. એટલે કે જે બહારવટિયાઓ કોને કહેવાય કે જે ડાકુ હોય એ જે ઘોડા ઉપર આવે બંદૂક લઈને નકાબ બાંધીને એ આવતા હોય છે. તો આ પ્રસંગ બન્યો મહારાજ જોડે ઈસવીસન 1922માં. એમને પ્રથમવાર બહારવટિયાનો ભેટો થઈ ગયો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા. એટલે કે એકવાર મહારાજ છીપિયાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં આ બહારવટિયાઓ મળ્યા. કાચો પૂચો માણસ હોય તો છાતીના પાટિયા જ બેસી જાય. એટલે કે કોઈ આપણા જેવો સામાન્ય માણસ હોય તો એ તો આવા ડાકુને જોઈને એ તો ત્યાં જ હિંમત હારી જાય. પણ મહારાજ તો નિર્ભયતાની મૂર્તિ. એટલે મહારાજ તો નિર્ભય. બાળપણથી જ એ કોઈનાથી ડરે ના. એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. એટલે મહારાજે શું કર્યું? બહારવટિયાઓથી ડરવાને બદલે બહારવટિયાઓ સમક્ષ ગાંધીજીની વાત કરી કે ગાંધીજી કઈ રીતે આપણે દેશને આઝાદી અપાવી રહ્યા છે, કઈ રીતે પ્રયત્નો કરી રહ્યા છે. અને એ બહારવટિયાઓને સુધારીને ગાંધીજીને આઝાદીની લડતમાં સાથ આપવા માટે સમજાવ્યું. પછી તો મહારાજે કોતરમાં મતલબ કે જે પહાડની વચ્ચે નાનકડો જે રસ્તો હોય, ગુફા જેવું હોય, ત્યાં ભમીને એટલે કે આ જે બહારવટિયા હોય છે એમનો રહેવાનો મુખ્ય જગ્યા એ પહાડોની વચ્ચે હોય છે, ગુફાઓની અંદર હોય છે. ત્યાં પણ ગયા, અનેક બહારવટિયાઓને સુધાર્યા અને આઝાદીની લડતમાં એમણે ગાંધીજીને સાથ આપવા માટે સમજાવ્યા. મહારાજના આવા જ કામને જોઈને ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા છે. માણસાઈના દીવા એટલે કે માણસને સીધો રસ્તો બતાવે, માણસનો જીવન જે અંધકારમાં સકળાયેલો હોય એને ઉજાગર કરે એવા આ મહારાજ હતા. એટલે જ ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવાનું બિરુદ એમને આપ્યું. આ ઝવેરચંદ મેઘાણી છે અને આની બાજુમાં મહારાજનું ચિત્ર છે. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ પડીએ લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. આમ રીતે એ લોકોને જે ભટકાયેલા છે એમને સુધારવાનો પણ પ્રયત્ન કરતા અને સાથે સાથે દેશની અંદર આવી પડેલી કુદરતી આપત્તિ જેવી કે દુકાળ છે, લોકોને ડોક્ટરની જરૂર છે, એવા કામોમાં પણ એ લોકોની સેવા કરતા હતા. એક રાતે રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા. ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો એટલે કે દિવાલ તૂટી પડી. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરી. એટલે એકવાર મહારાજ સુંદરના ગામમાં હતા. ત્યાં એટલો પુષ્કળ વરસાદ આવ્યો કે મહારાજ જે ઘરમાં રોકાયા હતા એ ઘરની દિવાલ તૂટી પડી અને વરસાદ ખૂબ જ સખત પડી રહ્યો હતો. જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો. એટલે કે મહારાજ આવી પરિસ્થિતિમાં જેમ તેમ કરીને રાત એમને પસાર કરી. પોતાની જવાબદારી પર એમને ગરનાળું તોડી પડાવ્યું. ગરનાળું એટલે કે વરસાદનો જે પાણી નીકળવાનો જે ભાગ હોય એને ગરનાળું કહેવાય. આખું ગામ ઉગરી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી એટલે કે છાતી સુધી પાણી આવી જાય એટલું બધું પાણી ત્યાં ભરાયું હતું.
ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને તાળે તાળે એટલે કે ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈને પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. એટલે સુંદરના ગામમાંથી મહારાજ રાત પસાર કરીને વટાદરા ગામે ગયા. ત્યાં વરસાદથી ખૂબ જ ભારે નુકસાન થયું હતું. લોકોના મકાનો પડી ગયા હતા. લોકોના ઘરોની જે દિવાલો પડી ગઈ હતી એમાં બધા જ લોકોની મદદ કરવા માટે મહારાજે પોતાની જાતને એમાં જોતરી દીધી. દોરડાની મદદથી લોકોને ઊંચાણવાળા ભાગ ઉપર પહોંચાડ્યા અને કોઈના ઘર જે પડતા હતા એને ટેકા ગોઠવ્યા. એમ કરીને લોકોની મદદ કરી તો ત્યાં વટાદરાના ગામના લોકો મહારાજને ભગવાનનો અવતાર માનવા લાગ્યા. એવા આ રવિશંકર મહારાજ હતા. કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગાઓની વહારે ધસી જાય. ઈસવીસન 1941 ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે. એટલે ઈસવીસન 1941માં સમાચારની અંદર છાપાની અંદર સમાચાર મહારાજ વાંચે છે કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરી રહ્યા છે. કોલેરા એટલે કે જોન્ડિસ. હવે પહેલાના સમયમાં કોઈ એવા ડોક્ટરોની વ્યવસ્થા જગ્યાઓ નહોતી. મહારાજે સમાચાર વાંચ્યા. મહારાજ તો પહોંચી ગયા. એટલે મહારાજ આ સમાચાર વાંચીને તરત જ લોકોની મદદ કરવા કલોલ પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ, સ્વયંસેવકો એટલે કે જે પોતાની જાતે લોકોની મદદ કરવા બહારે આવે એને સ્વયંસેવક કહેવાય, લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધા એટલે કે પહેલાના સમયમાં એવું હતું કે વૈદ પાસે, હકીમ પાસે દવા કરાવી, ડોક્ટર પાસે જવું એ લોકો માનતા નહોતા. અંધશ્રદ્ધાના લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડોક્ટરોની વ્યવસ્થા કરવી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આવા વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. હવે જુઓ, એટલા મહાન રવિશંકર મહારાજ કે કલોલમાં ડોક્ટરોની ટુકડી એમને મોકલી, સ્વયંસેવકો મોકલ્યા. લોકો દવાખાને જતા નહોતા, એમને સમજાવીને દવાખાને મોકલ્યા. જે લોકો એમનામાં અજાણ છે એમના ઝાડા ઉલટી પોતે સાફ કર્યા અને પોતાની જીવનની પરવા કર્યા વગર એમને બીજા લોકોના જીવ એમને બચાવ્યા. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યું હતું. ત્યારે દુષ્કાળ એટલે કે જ્યારે વરસાદની કમી હોય, પાણી આવતું ન હોય અને લોકોને પીવા માટે પાણી પણ ન મળતું હોય, એને દુષ્કાળ કહેવાય. તો મહારાજ પહોંચી ગયા બનાસકાંઠા. એ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા. ત્યાં મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. એટલે બનાસકાંઠાની અંદર દુષ્કાળ પડ્યો હતો. લોકોને પીવા માટે પાણી પણ મળતું નહોતું. મહારાજે ખૂબ જ પરિશ્રમ કર્યો, કુવાઓ ખોદાવ્યા ત્યાં અને બોરિંગ ખોદાવ્યા અને લોકો માટે પાણીની વ્યવસ્થા કરાવી આપી. તો એટલે મહારાજનું આ કામ જોઈને લોકોએ એમને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપાકાપી થાય, હુલ્લડ થાય ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. એટલે કે આવા બધા કામમાં તો મહારાજે લોકોને સંભાળ્યા જ છે. પણ જ્યારે અંદરો અંદર હુલ્લડ થાય, ધર્મના નામે ઝઘડાઓ થાય, એકબીજાને કાપાકાપી મતલબ કે એકબીજાને કાપીને મારી નાખે, એવા હુલ્લડોમાં પણ મહારાજ પોતાની જાનને જોખમમાં એ જાય. ઈસવીસન 1941 થી અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળ્યા. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. એટલે મહારાજ આવા ગંભીર હુલ્લડની અંદર પણ એ હિન્દુના મોહલ્લામાં પણ જાય અને મુસલમાનના મોહલ્લા પણ જાય અને ત્યાંના લોકો પણ મહારાજની વાત સાંભળે અને અંદર અંદર ન લડવું જોઈએ, ધર્મના નામે આવા ઝઘડા ન થવા જોઈએ, એવું એમને સમજાવવાનો પ્રયત્ન કર્યા. અને હુલ્લડમાં જે લોકો મરી ગયા હતા એમના શબ એટલે કે એમની લાશોને પણ એમને અગ્નિ સંસ્કાર કર્યા છે. આ તો
આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવા વૃત્તિના દર્શન થાય છે. કે આવા તો ખાલી આ પાઠની અંદર તો કેટલાક મર્યાદિત પ્રસંગો છે, આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જેમના મહારાજે પોતાની મહાનતાથી લોકોની મદદ કરી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢીંઢોરો પીટ્યો નથી. એટલે મહારાજ આટલા મોટા મોટા કામ કર્યા, પણ કોઈ દિવસ પોતાનું નામ, પોતાની પ્રસિદ્ધિ માટે એમણે એવા કામ નથી કર્યા કે અહીં આવું થયું એની પાછળ હું હતું, અહીં આવું હતું એની પાછળ હું હતું. અને આજના સમયમાં જુઓ કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને એક નજીક નાનકડી મદદ કરે, તેમ છતાં એ 10 વાર એને ગણાવી દે કે મેં તારી મદદ કરી હતી, મેં તારી મદદ કરી હતી. જ્યારે મહારાજ પોતાના કામનો કોઈ દિવસ ઢીંઢોરો પીટ્યા વગર જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે. મૂંગા મૂંગા એટલે કે બિલકુલ એકથી બીજાને ખબર ના પડે એવા બોલ્યા વગર મૂંગા મોડે એ લોકોની સેવા કરતા, એ જ એમનો જીવન ધર્મ હતો. આથી જ તો એમને સૌ મુખ સેવક તરીકે એટલે કે બોલ્યા વગર સેવા કરનાર માણસ તરીકે ઓળખે. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. એટલે મહારાજ 100 વર્ષના થવા આવ્યા હતા, એમનું 100મું વર્ષ ચાલતું હતું અને એ સમયે સ્વર્ગવાસ એટલે કે એ સમયે રવિશંકર મહારાજ આ દુનિયાને છોડીને જતા રહ્યા. મને આશા છે કે તમે આ પાઠને સારી રીતે સમજી ગયા હશો. રવિશંકર મહારાજના કાર્યોથી તમે પ્રેરણા મેળવી હશે અને તમે પણ એમના આદર્શોને, એમના ગુણોને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરશો, એટલી મને આશા છે. થેન્ક યુ.